જમીનના હક પત્રક સંબંધિત ગંભીર ગેરરીતિના વર્ષ 2008ના કેસમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી। નર્મદા જિલ્લાના નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત પાખાવાલાની ધરપકડ કરવામાં આવી। સત્તાનો દુરુપયોગ કરવા અને ખાનગી આસામીઓ સાથે સાંઠગાંઠ રચી સરકારને 1.29 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝની સૂચના તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી હતી, જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ સરકારી સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને આરોપીઓ સાથે મિલીભગત કરીને કૌભાંડ આચર્યું। આરોપ છે કે બખર ગામના સર્વે નંબર 33, 35, 41 અને 42 અંગેની હકપત્રક નોંધ નંબર 504 15 જૂન 1999 થી રદ થઈ ગઈ હોવા છતાં ખેડૂત ખાતેદાર હોવાની પૂરતી ચકાસણી કર્યા વગર અને કાયદાકીય જોગવાઈઓની અવગણના કરીને નોંધ નંબર 670 10 ડિસેમ્બર 2008ના રોજ ગેરકાયદે પ્રમાણિત કરી હતી।